નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે બિંદાસ બોલ સાથે હું છું નુપુર। બિંદાસ બોલમાં એક એવો વિષય જે તમામ વિદ્યાર્થીઓને આ અસર કરે છે ને એના કરતાં પણ મોટી વસ્તુ વર્ષ 2016 થી આ સવાલ પૂછાઈ રાખે છે કે આ લીકેજ ક્યારે અટકશે। વારંવાર 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 એકનો એક સવાલ 2016 થી આ પરંપરા શરૂ થતી આવી છે રાજ્યની અંદર કે પેપર લીકેજ થાય, પેપર પરીક્ષાની પહેલા જ લીક થઈ જાય અથવા તો પરીક્ષાના થોડા કલાકો પહેલા પેપર સોલ્વ કરેલું સામે આવી જાય, ક્યાંક સ્ટ્રોંગ રૂમમાંથી લીક થાય, ક્યાંક અંદરના જ મળતિયાઓ પેપર લીક કરે। કેટલાક મોટા મગરમચ્છોના નામ પણ સામે આવ્યા છે, પણ કાર્યવાહી શું થઈ છે એ પણ સવાલ છે। એક નજર કરીએ કે કયા કયા પેપરો અત્યાર સુધીમાં ફૂટ્યા છે, અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનું ભાવિ રોળાયું છે। તો વર્ષ 2016 માં મુખ્ય સેવિકા પેપર છે, એ મુખ્ય સેવિકાની ભરતીનું પેપર વર્ષ 2016 ની અંદર લીક થયું હતું। ત્યારબાદ વર્ષ 2017 માં તલાટીની ભરતીની પરીક્ષા આવી। આમ તો ભરતીની પરીક્ષાઓ 2-3 વર્ષે આવતી હોય અને એમાં પણ પેપર લીક થાય। 2017 માં તલાટી ભરતીની પરીક્ષા આવી અને એ પરીક્ષાનું પેપર પણ લીક થયું। વર્ષ 2017 ની અંદર જ ટેટની પણ પરીક્ષા લેવામાં આવી, પણ આ ટેટની પરીક્ષાનું પેપર પણ લીક થયું અને અનેક વિદ્યાર્થીઓના સપના રોળાઈ ગયા, વિદ્યાર્થીઓના સમય બરબાદ થયા, વિદ્યાર્થીઓના નાણાંનું અહીંયા આગળ વ્યય થયો અને વિદ્યાર્થીઓને ફરી એકવાર નિસાસો પડ્યો। વર્ષ 2018 આવ્યું, એવી આશા હતી કે હવે કોઈ પેપર નહીં ફૂટે, એવી બાંયધરીઓ પણ આપવામાં આવી, પણ તેમ છતાં ફરી એકવાર ટેટની પરીક્ષાનું પેપર વર્ષ 2018માં પણ ફૂટ્યું અને ફરી એકવાર વિદ્યાર્થીઓને ધ્રાસકો અને નિસાસો પડ્યો અને નિરાશા થઈ। વર્ષ 2018માં નાયબ ચીટનીશની પરીક્ષા લેવામાં આવી અને તેમાં પણ આ તમામ એ પેપર છે જે સરકારી ભરતીઓ માટે લેવામાં આવ્યા હતા। એ વર્ષ 2018માં નાયબ ચીટનીશની ભરતીની પરીક્ષાનું પેપર પણ લીક થયું। વર્ષ 2018માં જેની તપાસ હજી ચાલી રહી છે એ વનરક્ષક ભરતીનું પેપર લીક થયું। 2018માં પેપર લીક થયું, અત્યારે હજી તપાસ કાર્યવાહી તમે જે પણ કહો એ હજી ચાલી રહ્યું છે, પણ એનો નિવેડો હજી સુધી નથી આવ્યો। વર્ષ 2018માં જ કોન્સ્ટેબલ એટલે કે એલઆરડીનું પેપર ફૂટ્યું હતું અને એ એલઆરડીનું પેપર ફૂટ્યા બાદ જે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો, જે રાજ્યની અંદર પરિસ્થિતિ થઈ એ આપણે સારી રીતે જાણી છે ને એ આક્રોશ કેમ એ પણ સારી રીતે સમજી શકાય છે। ત્યારબાદ વર્ષ 2019 આવ્યું, સચિવાલય ક્લાર્કની પરીક્ષા ભરતી લેવામાં આવી અને એનું પણ પેપર ફૂટ્યું હતું, એટલે આ પરીક્ષાની એલાન થયું અને પેપર ફૂટ્યું, એટલે ફરી એકવાર અહીંયા આગળ વિદ્યાર્થીઓના સપના રોળાયા। વર્ષ 2021માં સબ ઓડિટરની ભરતીની પરીક્ષાનું પણ પેપર ફૂટ્યું। વર્ષ 2021ની અંદર જ હેડ ક્લાર્કની ભરતીની પરીક્ષાનું પેપર ફૂટ્યું। અલગ અલગ પેપરો સમયાંતરે ફૂટતા આવ્યા છે। વર્ષ 2022માં તો હદ ત્યારે થઈ ગઈ કે જ્યારે માધ્યમિક બોર્ડનું 10મા ધોરણના વિષયનું બોર્ડનું પેપર પણ ફૂટ્યું, એટલે હિન્દીનું આ પેપર ફૂટ્યું હતું। હવે પેપર ફૂટ્યું નથી ફૂટ્યું, આક્ષેપ પ્રતિ આક્ષેપ, વિપક્ષને પણ દોડવાનો મોકો મળી ગયો, વગેરે વગેરે થયું અને હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું બીકોમનું પેપર ફૂટ્યું અને ફરી એકવાર આ તમામ સવાલો ત્યાંના ત્યાં જ આવીને ઊભા રહે છે કે આખરે પેપર ફૂટવાનો આ સિલસિલો ક્યારે અટકશે। આમાં તમે અત્યાર સુધીમાં અનેકવાર કહેવામાં આવ્યું છે કે અમે લોકો આટલી કાર્યવાહી કરી છે, અમે ખૂબ કાર્યવાહી કરી છે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવ્યા, તમામ શબ્દો આપણને ગોખાઈ ગયા છે, પણ તેમ છતાં પણ હજી સુધી એવી દાખલારૂપ કાર્યવાહી નથી થઈ કે જેથી કોઈ પણ આવું પેપર ફોડતા પહેલા કે પછી આ પેપર ફોડવાનો વિચાર કરતા પહેલા, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતા પહેલા એકવાર પણ વિચારે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે, વારંવાર વિદ્યાર્થીઓનો સમય, પૈસા, એમના સપના આ બધું જ રોળાઈ જાય છે, કારણ કે એક વિદ્યાર્થી કેટલી પરીક્ષા માટે મહેનત કરી હોય એ વિદ્યાર્થી જાણતો હોય છે। સાહેબ, રાત દિવસ એક કરી દીધા હોય છે આ પરીક્ષા આપવા માટે, આ પરીક્ષાની તૈયારી કરવા માટે, પણ જ્યારે ખબર પડે કે પેપર ફૂટ્યું છે ત્યારે એનું દિલ પણ તૂટી જતું હોય છે। અને આ પેપર જ્યારે ફૂટતા હોય છે ત્યારે પેપર ફૂટવાની સાથે સાથે વિદ્યાર્થીઓના સપના રોળાઈ જતા હોય છે, વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી જતું હોય છે, ત્યારે વિદ્યાર્થીઓના દિલમાંથી કેવો ચિત્કાર નીકળે છે, કેવી હાય નીકળે છે, હવે એ પણ સાંભળીએ। વાડિયા વુમન્સ કોલેજની જે આખી વાત સામે આવી છે તેના અંદર આપણા સાથે અહીંયા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને જાણીએ કે સાચી હકીકત શું છે। જે રીતે આખી વાત સામે આવી રહી છે કે પેપર ફૂટ્યું છે અને કુલપતિ ના પાડી રહ્યા છે, ભાવેશ રબારી સાયન્સ સભ્ય કહી રહ્યા છે કે પેપર ફૂટી ગયું છે, વાસ્તવિકતા શું છે?
વાસ્તવિકતા એવી છે કાલે બીએની એક્ઝામ હતી પણ અમારા જે અમુક ક્લાસમાં બીએની જગ્યા પર ઇકોના પેપર આવી ગયા હતા તો મેમને જ્યારે ખબર પડી કે ઇકોના પેપર છે અને એક્ઝામ બીએની છે તો તેઓએ અમને પેપર આપ્યા પણ નથી, અમારા હાથમાં પેપર આવ્યા પણ નથી અને એ લોકોએ પેપર એક્સચેન્જ કરાવી દીધા હતા કે બીએના પેપર લાવ્યા હતા ઇકોની જગ્યા પર. અને અમને પણ સવારે ખબર પડી કે બધા એવું મેસેજ કરે છે, કોલ કરે છે કે તમારી ક્લાસમાં પેપર ફૂટ્યું છે કે તમારી કોલેજમાં પેપર ફૂટ્યું છે, પણ એ વાતની અમારી પાસે કોઈ હકીકત છે નહીં. અમને કોઈ ખ્યાલ નથી કે પેપર ફૂટ્યું છે, હકીકતમાં કયા સવાલ છે. અમને પણ આજે ઇકોનું પેપર જ્યારે આજે એક્ઝામ આપતા હતા ત્યારે મળ્યું, થોડું ઘણું 15 માર્ક્સ જેટલું લખ્યું હતું અમે, તો અમને એવું કીધું કે હવે પેપર ફૂટી ગયું છે તો લખવાનું બંધ કરો અને તમે જો લખશો તો માન્ય ગણાશે નહીં, અને એવી રીતે અમને પછી ક્લાસમાંથી બહાર કરવામાં આવ્યા. જ્યારે આવું થતું હોય છે ત્યારે કેટલું મેન્ટલી ડિસ્ટર્બન્સ આવે, કારણ કે અભ્યાસ કરીને આવેલા ફૂલ્લી કોન્ફિડન્સ હોય કે આજે પેપર આપવાનું જ છે, 15 મિનિટ સુધી તો પેપર આપી દીધું, ફરીથી હવે પેપર આપવાનું, શું લાગે? અરે એ પ્રમાણે તો આજે અડધું પેપર લખાઈ ગયું હતું કે ચાલો કોન્ફિડન્સ કે આજે એક્ઝામ પૂરી થઈ જશે, હવે એની આગળનું અમે પ્લાન જે નક્કી કર્યું એ પ્રમાણે કરીશું. પણ હવે પાછી એક્ઝામ આપવાની અમારે કેટલું વાંચવું પડશે, હવે અમને આમાં માસ પ્રમોશન મળે કે નહીં મળે, શું આપશે એ લોકો, કેટલું ટફ પેપર કાઢશે, ડેટ ક્યારે આવશે, એ પ્રમાણે અમે કેટલા ડિસ્ટર્બ થઈશું, અમારે કેટલું વાંચવાનું, ક્યાં સુધી વાંચીશું, અમારે એ પ્રમાણે અમે બહુ ડિસ્ટર્બ થઈ રહીશું. અને આગળ પછી ટેન્શન ના લો, ડેટ તો આજ સાંજ સુધી આવી જશે. અને આગળ પછી એમકોમ કરવાનું કે પછી કંઈ આગળ જે માસ્ટર્સ કરવાનું એના ફોર્મ પણ અટકી પડશે, કારણ કે અમારે કોલેજ સિલેક્ટ કરવાની અને રિઝલ્ટ આવે પછી જ અમે કરી શકીએ, તો એ પણ અટકી પડશે. અને હવે ક્યારે ડેટ આવશે એ પણ અમને ખ્યાલ નથી. તમને બી પૂછીશ, તમારું આ સમગ્ર મામલે શું કહેવું છે? જો આમાં કોઈ કોલેજની મિસ્ટેક અમને જનરલી તો જણાતી નથી, બાય મિસ્ટેક ખાલી એક બંચ એક સબ્જેક્ટના બદલે બીજા સબ્જેક્ટના આવી ગયા હતા અને પેપર કંઈ બધા સ્ટુડન્ટના હાથમાં નથી આવ્યા. અમને એવી વાત મળે છે કે કોઈ 5 સ્ટુડન્ટના હાથમાં પેપર આવી ગયા હતા અને એમણે જનરલી 2-3 ક્વેશ્ચન જોયા કે તરત જ જાણ થઈ મેમને, એટલે એમણે તરત જ પેપર લઈ લીધા છે. એટલે હવે શું થશે એ ખબર નથી. અમને તો આજે અચાનક આવીને એવું કહેવામાં આવ્યું કે આ પેપર તમારું માન્ય નથી, બહારથી ન્યૂઝ મળે છે કે પેપર ફૂટ્યું, એટલા માટે તમે પેપર લખવાનું સ્ટોપ કરી દો, અને અમને ક્લાસમાંથી બહાર કાઢવામાં આવ્યા. સ્ટુડન્ટ મૂંઝવણમાં છે, પેપર ફૂટ્યું કે નથી ફૂટ્યું. કોંગ્રેસના ભાવેશ રબારીએ સીધા આક્ષેપ કર્યા છે કે પેપર ફૂટી ગયું છે, જ્યારે કે કુલપતિ દક્ષિણ ગુજરાતના જે છે અમિતસિંહ ચાવડા, એમને જણાવ્યું છે કે પેપરમાં ફેરબદલ થઈ ગયો છે, સમય કરતાં વહેલા ખોલી નાખવામાં આવ્યું છે. પરંતુ આ તમામના વચ્ચે પીસાય તો છે માત્ર વિદ્યાર્થી. કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ. એટલે સ્વાભાવિક રીતે જે આઝમે કહ્યું કે પીસાઈ છે માત્ર વિદ્યાર્થીઓ, અને સવાલ એ થાય છે કે જો બીએનું પેપર છે તો પછી ઇકોનોમિક્સનું પેપર કેવી રીતે આવી શકે, અને આ પેપરો વારંવાર ફૂટવાનો આ સિલસિલો કેમ આવી રીતે થાય છે? આ વિદ્યાર્થીઓની આ વેદના આપણે સાંભળી કે ખબર નથી અમને કે કાલે શું થશે, એટલે એમનું ભવિષ્ય એમને અંધકારમય થતું દેખાઈ રહ્યું છે. એમના ભવિષ્યમાં શું છે, એમની મહેનત લેખે લાગશે કે કેમ, એમની મહેનતનું શું થશે, એમના આ ભણતરનું શું થશે, એમના અભ્યાસનું શું થશે, કેટલા હજારો સવાલ આ વિદ્યાર્થીઓના મનમાં છે. જવાબ ક્યાંયથી નથી મળી રહ્યો. આનો જવાબ કુલપતિ પાસેથી મેળવવાનો પ્રયત્ન કર્યો તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ શું કહ્યું હવે એ પણ સાંભળી લઈએ. હિસ્ટ્રી પેપર 18, હોમ સાયન્સ પેપર 18, ઇંગ્લિશ પેપર 18 અને ગુજરાતી પેપર 18, આ 5 પેપર કુલ સમય કરતાં પહેલાં ખુલી ગયા હતા. તેની સ્કોડ અને બાકીની ટીમ દ્વારા વેરીફાઈ કર્યું અને એ વાત સાચી નીકળી અને તરત જ યુનિવર્સિટીએ પ્રશ્નપત્ર રદ કર્યું છે. શું લાગે છે આ પેપર ફૂટવામાં કોનું ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે, ક્યાંથી ફૂટ્યા હોવાની આશંકા તમારા પાસે આવી રહી છે? પેપર ફૂટવાની વાતને અમે અત્યારે સ્વીકારી નથી રહ્યા, એટલા માટે કે અમારી પાસે એક્ઝામ સુપ્રિન્ટેન્ડન્ટનો લિખિતમાં રિપોર્ટ એવો છે કે સમય કરતાં પહેલાં, કેમ કે આ બપોરની સેશન હતી, શક્ય છે કે સભાની સેશનના પ્રશ્નપત્રો જ્યારે ખોલવા ગયા હોય ત્યારે આ બપોરની સેશનના એ ખોલ્યા હોય અને તરત એણે બંધ કરી દીધા હોય, અને એ તરત જ અમે પહોંચીએ છીએ અમારી ટીમ સમય કરતાં પહેલાં 1 કલાક પહેલાં, અને તરત જ એ વાતને એક્ઝામ સુપ્રિન્ટેન્ડન્ટ સ્વીકારે છે અને યુનિવર્સિટીએ તરત જ પેપર એ બધી વાતોને કન્ફર્મ થયા પછી, કારણ કે આ પરીક્ષાઓ આખા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં લેવાતી હોય છે એટલે વાતને વ્યવસ્થિત રીતે વેરીફાઈ કરવી પડે, અને વેરીફાઈ કરવાના અંતે એ 5 પરીક્ષાઓ રદ કરી દીધી છે અને નવી તારીખો આજે સાંજ સુધીમાં તારીખ અને સમય નવી જાહેર કરી રહ્યા છે. એટલે આજ બાબતે ચર્ચા કરીએ, વાત કરીએ, અને આપણી સાથે ચર્ચા અને વાત કરવા માટે દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભાવેશભાઈ રબારી આપણી સાથે જોડાયા છે. ભાવેશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. કુલપતિને આપે સાંભળ્યા, કુલપતિ જે કહી રહ્યા છે કે સવારની શિફ્ટના બપોરે અને ગલ્લા તલ્લા થઈ રહ્યા છે. એક જવાબદાર યુનિવર્સિટી છે, જવાબદાર વ્યક્તિ છે,
કઈ રીતે આ પ્રકારની વાતો સાંખી લેવાય, કઈ રીતે આ પ્રકારની આ બેદરકારી સાંખી લેવાય, કે પછી આ બેદરકારી છે કે ષડયંત્ર છે? ભાવેશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હાજી નિપુરભાઈ. હા ભાવેશભાઈ, કુલપતિની વાતો આપણે સાંભળી. એ કહી રહ્યા છે કે સવારની શિફ્ટનું બપોરે ને એટલે બપોરનું પેપર સવારે ને ગલ્લા તલ્લા કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે બીએનું પેપર ને ઇકોનું પેપર આવી ગયું. એટલે આ યુનિવર્સિટી છે કે પછી ઢોરવાડો છે? આ રીતની વસ્તુઓ તો કેવી રીતે અહીંયા ચાલી રહી કે એકને ના ઘાસ નીરવું હતું ને બીજાને નીરવાઈ ગયું? આવી રીતની વાત થઈ. આ તો આ ખાસ કરીને હું વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની વાત કરું તો આજે વિદ્યાર્થી જ પીસાઈ રહ્યો છે, એ વાત 100% આપણી સાચી છે. કારણ કે આજે યુનિવર્સિટીની અંદર ભવાયાનું રાજ આવ્યું છે અને જેની અંદર ઘાસીની ગાણીએ જેમ દેશ પીલાશે એમ દેવાત પંડિત કહી ગયા ને, એમ આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થી પીલાઈ રહ્યો છે. તમને વાત કરું કે પેપર અડધો કલાક પહેલા ખુલ્લું, અડધો કલાક પહેલા નથી ખુલ્લું, પેપર એક દિવસ પહેલા ખુલી ગયું એવું વાડિયા યુનિવર્સિટી વિદ્યાર્થીની સ્વીકારે છે. જે પેપર એક દિવસ પહેલા ખુલી ગયું, જે બંડલમાંથી સીલ ખુલી ગયું છે, તો બીજા દિવસે તમે નવું પેપર કેમ ન મોકલી શક્યા? તમે બીજા દિવસે જો નવું પેપર મોકલ્યું હોત તો આજે આ પરીક્ષા રદ કરવાની જરૂર ન પડી હોત. આજે કુલપતિ એમ કહે છે કે અમે 4 પરીક્ષા રદ કરી છે. પરીક્ષા રદ નથી કરી, એ પરીક્ષા તો લેવાની જ છે. પરીક્ષા પહેલી વાર રદ થઈ છે, જે આજે રદ કરી છે. અને એ પણ ક્યારે કે મારા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે કાલ સાંજથી એટલે કે કાલ બપોર પછીથી સમગ્ર વાડિયા યુનિવર્સિટીમાંથી દરેક વિદ્યાર્થીનીઓ સવાલો મોકલતા હતા કે અમારે ત્યાં પ્રશ્નપત્ર આવ્યું હતું, આ સવાલો હતા અને જેના આધારે અનેક સુરતના વિદ્યાર્થી પાસે પ્રશ્નપત્રો પહોંચી ગયા હતા. મેં કુલપતિને રજૂઆત કરી, કુલસચિવને રજૂઆત કરી અને યુનિવર્સિટીના તંત્રને અમે અમારી એનએસયુની ટીમ સાથે રજૂઆત કરી કે આજની પરીક્ષા પહેલા તમે પ્રશ્નપત્ર નવા મોકલો અથવા તો આ પરીક્ષા લેટ કરો. પરંતુ યુનિવર્સિટી સ્વીકારવા તૈયાર નહોતી. યુનિવર્સિટી અમને એમ કહેતી હતી કે આ પ્રશ્નપત્ર લીક જ નથી થયું, પ્રશ્નપત્ર ફૂટ્યું જ નથી. અમે સબૂત સાથે જ્યારે તૈયાર થયા 2:30 વાગ્યા સુધી ત્યાં બેઠા યુનિવર્સિટીમાં કુલસચિવની ઓફિસમાં, અમારી પાસે એટલે એનએસયુઆઈ આ તમામ જે થયું એમાં એનએસયુઆઈ પોતાનો શ્રેય ગણાવી રહ્યું છે કે આ પરીક્ષાનું પેપર ફૂટ્યું છે, એમણે સાબિત કર્યું છે, એ એમણે પરીક્ષા રોકાવી છે. ભાવેશભાઈના કહેવા પ્રમાણે એનએસયુઆઈ આ બધું કરવા માટે એમણે એનએસયુઆઈના શિરે આ બધી જવાબદારી, આ બધો શ્રેય જાય છે એવું કહેવું છે. એબીવીપીના મહામંત્રી વિરતી શાહ આપણી સાથે જોડાયા છે, એમને પણ આપણે પૂછી લઈએ. વિરતીબેન, આ વિદ્યાર્થીઓનું ભાવિ શું લાગે છે? આવી રીતે એક પછી એક પેપરો ફૂટતા રહેશે તો કેવી રીતે સચવાશે આ વિદ્યાર્થીઓનું ભાવિ? જી નમસ્કાર, વંદે માતરમ. પહેલા તો હું તમારો આભાર માંગવા માંગુ છું, કારણ કે તમે સરકારના કે જે પાર્ટી છે એના દલાલ તરીકે નહીં પરંતુ વિદ્યાર્થીઓનો પક્ષ મૂકવા માટે આજે તમે પ્રસ્થાપિત થયા છો, એ બદલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી હું આપનો આભાર માનું છું. વિરતીબેન, હંમેશા અમે વિદ્યાર્થીઓ માટેની લડત લડતા આવ્યા છીએ 2016 થી. જી જી. તો તમે જે વાત કરી કે આજે પેપર કૌભાંડ જે થયું છે એ યુનિવર્સિટી પરથી જે આ ઇકોનોમિક્સનું પેપર છે કે બીએ ના જે બધી પરીક્ષાઓ છે જે લંબાવવામાં આવી છે, તો વીસી સરનામાં સ્પષ્ટ કહેવા માંગીશ કે આ જે ગૌણ સેવા પસંદગી જે આખું મંડળ છે ગુજરાતમાં અને એના જે આશિત વોરા જે ચેરમેન હતા તેમના જેવું કૃત્ય હવે વીસી સર કરતા થઈ ગયા છે. હવે યુનિવર્સિટી કઈ દિશા તરફ જઈ રહી છે આપણને બધાને કદાચ ધ્યાનમાં આવી શકતું હોય. હવે જે ટાઈમે વિદ્યાર્થીઓ ડાંગથી લઈને ભરૂચ દરેક ક્ષેત્રમાં આમ કહેવાય ને કે તો દરેક જેમ ફી ભરતા હોય વિદ્યાર્થીઓ, એવા વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષામાં પહોંચે છે ત્યારે એમને ખબર પડે છે કે જે મહેનત કરીને આવ્યા છે ખરેખર રીતના અને આવી રીતના પેપર લીક કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીની મનોદશા આપણે જાણી શકીએ છીએ. હું વીસી સરને પડકાર કરીશ અને એમને ચેતવણી પણ આપીશ કે જો તમે આવી રીતનું કૃત્ય કરશો અને તમે જે એમાં પેપર લીક થવામાં જે જોડાયું હતું, સહભાગી હતા અને જેના કારણે પેપર લીક થયું છે, તો તેને જ્યાં સુધી તમે એક તટસ્થ રહીને એને યોગ્ય સજા નહીં મળશે. હા, એ સમજાઈ ગયું કે આપ એમને કહેશો કરશો, પણ વિરતીબેન આપ તો કહેવાની વાત કરો છો, ભવિષ્યની વાત કરો છો. એનએસયુઆઈમાંથી ભરતભાઈ એવું કહી રહ્યા છે, ભાવેશભાઈ માફ કરશો, એનએસયુઆઈમાંથી ભાવેશભાઈ એવું કહી રહ્યા છે કે અમે આ બધી જવાબદારી લીધી છે ને પરીક્ષાઓ રદ કરાઈ છે, વીસીનો કાન અમે આંબળ્યો છે. વિરતીબેન,
આપણે જોઈએ કે વિદ્યાર્થી વિરતીબેન, મારો અવાજ આવી રહ્યો છે? BNSU તે જનજાતિની યુનિવર્સિટી છે. વિરતીબેન, જનજાતિની યુનિવર્સિટી પરથી આપણે જાણી શકીએ છીએ વિરતીબેન, અવાજ આવી રહ્યો છે મારો? યુનિવર્સિટીમાં એવા વિદ્યાર્થીઓ ભણવા આવે છે જે આજે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની પાસે અંદરથી પૈસા યુનિવર્સિટીના ઓછા છે, ઇતિહાસમાં જેમને ફી ભરતા હોય પરીક્ષા છે. આપી હોય અને આવા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે જેમ જેમ પૈસા વિરતીબેન, એકઠા થાય, ફી ભરવામાં મારો આવે અવાજ છે, આવી રહ્યો છે વિદ્યાર્થી આપના સુધી? પરીક્ષા આપી હોય, 1 કલાક પરીક્ષા આપી, ભરૂચની અંદર આપી, વલસાડની અંદર આપી, વાપીની અંદર આપી, એ છોકરાના પ્રશ્નપત્ર લઈ લેવામાં આવ્યા છે. અને આજે વિદ્યાર્થીઓ એટલા બધા હેરાન છે કે એને ખબર નથી વિદ્યાર્થીને કે અમારી પરીક્ષા ક્યારે લેવાશે, હવે આગળનું ભવિષ્ય શું થશે. અને આ યુનિવર્સિટીની પરીક્ષા જે ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીના પ્રશ્નપત્ર લઈ અને જ્યારે એમ કહેવામાં આવે કે આ Okay. પ્રશ્નપત્ર ફૂટી ગયું, કેટલી શરમજનક બાબત છે. અને અમે એ વાત કહીએ છીએ કે આજે જો અમે રજૂઆત ન કરી હોત તો આજે જે સારા વિદ્યાર્થી છે, હોશિયાર વિદ્યાર્થી છે, બિલકુલ, એટલે આવી ઘટનાઓ ભવિષ્યની અંદર ફરી ના બને એના માટે ચલો અત્યારે એબીવીપી અને એનએસયુઆઈ બંનેનો સૂર એક દેખાઈ રહ્યો છે. ભલે બંને જ્યારે રાજકીય ફલક પર આવે છે ત્યારે બંને પાર્ટીઓ અલગ અલગ એકબીજાની સામે ઉભેલી દેખાય છે. વિદ્યાર્થીઓ માટે અત્યારે બંને એક હોવાનું ચિત્ર દેખાય છે. તો એક થઈ અને આ બધી પરિસ્થિતિઓને કેવી રીતે બદલશે એની કીર્તિબેન, મારે એ પૂછવું છે, તમે કહ્યું કે તમે વીસીને પણ તમે કહેશો, તમે એમની સામે પણ રજૂઆત મૂકશો, ઉગ્રતાથી કહેશો કે આવું બધું ફરી ન થવું જોઈએ, આ તે પણ ક્યાંક એવું તો નહીં થાય ને કે પછી પ્રદેશ કક્ષાએથી કે પછી પ્રદેશ કાર્યાલયથી કે પછી યુવા મોરચામાંથી ક્યાંક આપ જતા હોય ને પગમાં બેડીઓ નાખી દેવામાં આવે? તો શું છે, ભૂતકાળમાં આવું જોયેલું છે એટલા માટે? નમસ્તે, આ વિદ્યાર્થીઓનો વિષય છે અને વિદ્યાર્થીઓના વિષય માટે વિદ્યાર્થી પરિષદ પહેલા પણ લડતી હતી, આજે પણ લડે છે અને ભવિષ્યમાં પણ લડતી જ આવશે. અચ્છા, પણ વીરતીબેન, તમે કહો છો કે અમે કરીશું, આવું કરીશું, તેવું કરીશું. એનએસયુઆઈના ભાવેશભાઈ છે એ કહી રહ્યા છે કે અમે કરી લીધું છે ને એમના જ કહેવાથી આ પરીક્ષાઓ રદ કરવી પડી છે. જી, બની શકે. તો આ પહેલ પહેલા અધ્યયનના વિષય બધા હતા જ. હા, વિદ્યાર્થીઓની ચિંતા કદાચ બંને સાથે કરી હોત તો વધારે સારું ના રહેત. જી, વિદ્યાર્થીઓની ચિંતા એબીવીપી અને એનએસયુઆઈએ સાથે મળીને કરી હોત તો કદાચ વધારે સારું રહેત. પછીથી પહેલ કરવા કરતા પહેલા જ કરી લીધી હોત. વિરોધ પક્ષ પણ મજબૂત હોય તો વિદ્યાર્થી પરિષદનું કામ હોય કે યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થી પરિષદ કામ કરે છે એ વધારે સારી રીતના થઈ શકે. ચલો, આમાં પણ તમે ડિપ્લોમેટિક જવાબ આપી દીધો વીરતીબેન. હમણાં તમે વાત કરી હતી વિદ્યાર્થીઓના હિતની પણ ભાવેશભાઈ, આવી ઘટનાઓ ફરી ન બને એ રોકવું ખૂબ જરૂરી છે અને એના માટે આવનારા સમયની અંદર શું કરશો? એબીવીપી સાથે મળીને કામ કરવું પડશે તો કરશો? ના, 100%. હું હાલમાં સેનેટ મેમ્બર છું અને મારી આ બીજી ટર્મ છે. અને જ્યારે પણ મને કોઈ એબીપી હોય કે એનએસયુઆઈ, હું હંમેશા યુનિવર્સિટીની અંદર કોઈ પક્ષનો માણસ નથી. હું માત્ર એક વિદ્યાર્થીનો પ્રતિનિધિ તરીકે કામ કરું છું. પરંતુ ખૂબ દુઃખની વાત થાય છે કે આજે યુનિવર્સિટીની અંદર જે 10%નો ફી વધારો કર્યો એની અંદર આપણા એબીપીના બેનશ્રીએ કીધું કે અમે આનો વિરોધ કરશું, પણ એ જ એબીપીના લોકો નાણાં સમિતિમાં અને એકેડમિક કાઉન્સિલમાં પાછા ભલામણ કરે છે કે 10%નો ફી વધારો કરવાનો, અને એમના જ પાછા હોદ્દેદારો એમ કહે છે કે અમે આનો વિરોધ કરો છો. તો આવી બેવડી નીતિ ન હોવી જોઈએ. અમે સ્પષ્ટતાથી કહીએ છીએ, સેનેટની સભાની અંદર પણ ઘણા વિરોધ કર્યા છે, વિદ્યાર્થી હિતમાં કર્યા છે, અને આપણે વિદ્યાર્થીના પ્રતિનિધિ છીએ. આજે એ જ વિદ્યાર્થી પ્રતિનિધિમાંથી એબીપીના ચૂંટાયેલા જે લોકો છે કે જે હાલમાં નાણાં સમિતિમાં છે, એકેડમિક કાઉન્સિલમાં છે, એ લોકોએ 10%નો ફી વધારો કર્યો. આજે એક પણ મને દુઃખ સાથે કહેવું પડે છે કે વિદ્યાર્થી પ્રતિનિધિમાંથી જીતેલા એબીપીના લોકો કે જે આજે વિદ્યાર્થી પ્રતિનિધિ હોય તો એમણે વિદ્યાર્થી તરીકે જ કામ કરવું જોઈએ, વિદ્યાર્થીઓ માટેનું કામ કરવું જોઈએ, ન કે પોતાના પોતપોતાના પક્ષો માટેનું. પણ ખેર, ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે. ભાવેશભાઈ અને વીરતીબેન, સમયનો અભાવ છે. આપ બંને અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ચર્ચાને અહીંયા વિરામ આપવો પડશે, પણ સવાલ તો આખરે ત્યાં જ આવીને અટકે છે. એબીવીપી કહે કે અમે લડીશું, ક્યાંક પ્રદેશમાંથી, યુવા મોરચામાંથી ફોન આવે, પગમાં બેડીઓ પડી જાય. ક્યાંક એનએસયુઆઈ પણ લડતું હોય, એમને પણ પ્રદેશ કક્ષાઓ છે, ત્યાંથી પણ એમને સૂચનાઓ આવતી હોય છે. પણ સવાલ એ છે, આ લડત પૂરતો નથી. સવાલ છે કે આ ક્યારે અટકે છે. આ અટકાવવા માટે વધારે જાજુ કંઈ કરવાનું નથી. થોડી ઈમાનદારી અને થોડી ધગશ, થોડીક મંશા દાખવવાની ઈચ્છા જરૂરિયાત છે. આ બધું જ એની જાતે અટકી જાય એમ છે. જોઈએ હવે ક્યારે અટકે છે. નમસ્કાર.